આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ, અમદાવાદ ગ્રામ્યના એસપીની પણ બદલીનો આદેશ। અમદાવાદ ગ્રામ્યમાં મેગાતેવર પાસે છે ઇન્ચાર્જ એસપીનો ચાર્જ, છોટાઉદેપુર એસપીને પણ બદલવાનો ચૂંટણી પંચે આદેશ કર્યો છે। તો ચૂંટણીને લઈને હવે ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ આદેશ છે તે કરવામાં આવ્યા છે। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે ચૂંટણી પંચનો આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ છે તે આપવામાં આવ્યા છે। અનેક જગ્યાએ આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે, તો હવે અમદાવાદ ગ્રામ્યમાં પણ એસપીની પણ બદલીનો આદેશ આપવામાં આવ્યો છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ચૂંટણી પંચનો આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ, શું સમગ્ર વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો કેન્દ્રીય ચૂંટણી પંચે આ આદેશ કર્યા છે, ન ફક્ત ગુજરાતના પરંતુ અન્ય જે રાજ્યોના એવા અધિકારીઓ છે આઈએએસ અને આઈપીએસ છે કે જેને સીધી અસર જે છે તેમને ત્યાં પોસ્ટિંગથી ચૂંટણી ઉપર થઈ શકે છે અને તેમાં ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પંચના જે કેટલાક નિયમો છે તે નિયમોના આધારે આ જે અધિકારીઓને બદલવા માટેના નિર્દેશ કરવામાં આવ્યા છે, જેની અંદર ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે। આ તમામ જે રાજ્યો છે તેના આઈએએસ અને આઈપીએસની બદલી માટેના નિર્દેશ સીધા કરવામાં આવ્યા છે। ગુજરાતની જ્યાં સુધી વાત રહે છે, મુખ્ય ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે। અમદાવાદ ગ્રામ્યના એસપીની પણ બદલીનો આદેશ જે કરવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્યમાં મેઘાતેવર પાસે ઇન્ચાર્જ એસપીનો અત્યારે હાલ ચાર્જ છે અને છોટાઉદેપુર એસપીની પણ બદલવા માટેના નિર્દેશ કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર જે છે તેને પણ બદલી એસપીની બદલી કરવા માટેના નિર્દેશ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યા છે। આ તમામ જે બદલીના નિર્દેશ થયા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સીધા અગાઉ પણ જે ચૂંટણી પંચે કહ્યું હતું કે 3 વર્ષના નિયમો અને ચૂંટણીને લગતા જે નિયમો જે છે તેમજ જે સીધી આચારસંહિતા પર અસર થઈ શકે છે તેવા અધિકારીઓની બદલીના નિર્દેશ આપવામાં આવ્યા છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। તો છોટાઉદેપુર એસપીને પણ બદલવાનો ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવી રહ્યો છે। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ચૂંટણી પંચ દ્વારા નિયમોને આધીન આ સમગ્ર ફેરફાર છે તે કરવામાં આવી રહ્યા છે અને હવે અલગ અલગ જે એસપી છે, આઈપીએસ છે, તે લોકોની અધિકારીઓની બદલી છે તેના આદેશ છે ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે।